જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી અમારે ફાર્મમાં જવાનું નક્કી થઈ જ ગયું. અમે બધા તે ફાર્મમાં જવા માટે ફેમિલી સાથે તૈયાર થઈ ગયા અને આ ચાલ્યા અમે ફાર્મમાં જવા માટે. રસ્તામાં મેલડી માતાજીનું મંદિર આવ્યું એટલે માતાજીના અમે દર્શન કર્યા. મારો તો એક જ મારી મેલડી હો. ફેમિલી સાથે માતાજીના દર્શન કર્યા, બધાએ જય માતાજી કહીને અને નીકળ્યા ફાર્મમાં જવા. આલ્યો પહોંચી ગયા ફાર્મમાં અને મારી તો નજર પહેલાં જ તે હિંચકા ઉપર ગઈ અને હું તો મોટા મોટા ખાવા માંડ્યો હિંચકા અને ભૂમિથી ન જોવાનું એટલે ભૂમિએ તે નાનો હિંચકો પકડીને હિંચકા ખાવા માંડી. જો બેને બાજુમાં હિંચકા ખાય છે, અમારે ભાણી બેન છે નાના નાના. અને પછી તો ભાઈ મેં કીધું જય માતાજી બધા ડાયરાને. અને અમારી કીવાબેન પણ હિંચકા ખાય છે. ફાર્મ બહુ સરસ મજાનું સારું છે. અને આગળ જઈને મેં જોયું ને ત્યાં તો અમારે ભાણીબેન ફોટા પાડે છે મસ્ત મજાના. પછી તો હું સ્વિમિંગ પુલ જોવા પહોંચી ગયો. સ્વિમિંગ પુલ નાનો અને મોટો બંને સારા છે અને ઉપર સાઈડો પણ સારો છે. ત્યાં તો મેં આ બાજુ જોયું, ત્યાં તો ભૂમિ મારી કરતાં પહેલાં પહોંચી ગઈ હતી. અમારા મેડમ તો ફોટા પાડવા માટે તૈયાર થવા મળ્યા. આપણને તો ફોટાનો શોખ નહીં, પણ આપણા મેડમ કહે ને એટલે ફોટા પડાવવા પડે. પણ ફોટા તો બહુ સારા આવ્યા છે. કોમેન્ટ કરજો પાછા ફોટા કેવા આવ્યા છે એમ પાછા. પછી એમ થયું હાલો ને ઘડીક ક્રિકેટ રમીએ. ક્રિકેટ રમીને ઠાક્યા ત્યાં તરત બધા ગયા નાવા ગયા ને હું ભાષણ દેતો હતો. તો બધાએ કીધું એલા ભાઈ તું અહીંયા ભાષણ દેવા નથી આવ્યો, સાનો મનો નાવા આવ, નકર હમણાં પાછો છે ને ટાઈમ પૂરો થઈ જાય અને તું પાછો નાયા વગીરનો રહે. એટલે ત્યાં થોડું ઘડી નાયા ને ત્યાં બધા ભૂખ્યા થઈ ગયા. એટલે બધા છે ને સૂકો નાસ્તો લાવ્યા હતા. બધાએ નાસ્તો કર્યો. બેણે બનાવી હતી મસ્ત મજાની મીઠી ચા. બધાએ ચા પાણી કરીને ઘડીક હસી મજાક કર્યા. ત્યાં એમ થયું લેન પાછા નાવા જાય. આ બધા ગયા પાછા નાવા. નાના હતા ને ત્યારે થપ્પોદાર રમતા. અત્યારે એમ થયું લેને સ્વિમિંગ પુલમાં પાછો થપ્પોદાર રમ્યા. તે બધા થપ્પોદાર રમતા હતા ને અમારા બંનેવી ઉપર હતો દા. અમારા બંનેવી દા જતા હતા. અમને એમ થયું કે કોઈક પકડાઈ જાય, પણ કોઈ પકડાનું નહીં. પાછળ આમ કે આમ જોયું ને ત્યાં મારી બેન જ પકડાઈ ગઈ હતી. લ્યો ઘરના આઉટ થઈ ગયા. બસ પાછા નાઈ કરવીને થાકી ગયા. પછી એમ થયું હાલો ને પાછા જમવા બે જાય. લ્યો અમે લાવ્યા હતા બધા બહારથી વડાપાઉં ખાધા બધાએ પેટ ભરીને. બધા ડાયરાને કીધું જય માતાજી, બધા ધરાઈને ખાજો, કોઈ ભૂખ્યા રહેતા નહીં. પછી પાછા કોઈ કહેતા નહીં કે પાછું ખાવું છે એમ. અમારા બેન બનેવી ભાઈઓ બધા જમવા બેઠા છે, બધા જમે છે. અને બધાને કીધું એકાદા બધા હાથ પાછો ઊંચો કરજો, એકલા ખાવામાં ધ્યાન ન દેતા. નકર બનેવી તો ખાવા છે, બીજો કાંઈ ધંધો તો હોય નહીં કાંઈ એને ત્યાં. મારા બનેવીને તો પાછું કાંઈ ખોટું લાગે નહીં. અમારા ભાણીબેન અમે બેઠા હતા એટલે પાછા અમે મળવા ગયા. બંને મારા ભાણીબેન જ છે. અમારા નાના ભાણીબેનને વડાપાઉં કહે ન આપ્યા ને તમારા ભાણીબેનને ડીશ ખાવાનો વારો આવ્યો. જમી લીધા પછી પાછા ગયા બધા નાવા. બેન ઉપર દા હતો, બેને દા દીધો. નાઈને બધા થાકી ગયા. પછી કીધું ચલો બધા હોઈ જાય ને કે આમનામ હવાર પડી જાય. બીજો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.